નમસ્કાર જેકે ઓફિસર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે 17 ડિસેમ્બરના ક્વેશ્ચન આન્સર લઈને આવી ગયો છે તમારી સમક્ષ. જીકે કરંટ અફેર્સ, જીકે અને કરંટ અફેર્સ. તો આજે સતત પાંચમો દિવસ છે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા. 13, 14, 15, 16 ના ક્વેશ્ચન આન્સર મૂકેલા છે ઉપર જીકે કરંટ અફેર્સના. અને આગળ 3, 4 લેક્ચર પણ અલગથી જીકે ના કરંટ અફેર્સના છે. અને બંધારણના પણ આ જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. તો બહુ ટાઈમ ન લેતા શરૂ કરું છું. ભારત રત્ન, ભારત રત્ન ભારત મરણોપરાંત રત્ન ભારત રત્ન મરણોપરાંત ભારત રત્ન મરણોપરાંત સૌ પ્રથમ કોને આપવામાં આવ્યો હતો? તો તેનો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રીજી. લાલ બહાદુર શાસ્ત્રીજીને મરણોપરાંત ભારત રત્ન સૌપ્રથમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત રત્ન એવોર્ડ સૌથી મોટી ઉંમરની વ્યક્તિમાં મેળવનાર વ્યક્તિ કોણ છે? સૌથી મોટી ઉંમરની વ્યક્તિ જે ભારત રત્ન એવોર્ડ મેળવ્યો છે. તો તેનો જવાબ છે પ્રોફેસર ધોન્ડો કેશવ કર્વે. ત્યારબાદ ક્વેશ્ચન આન્સર. પ્રશ્ન નંબર 3. વિક્ટોરિયા યુનિવર્સિટી વિક્ટોરિયા યુનિવર્સિટી ભારતમાં કયા સ્થળે કયા શહેરમાં પોતાનું કેમ્પસ સ્થાપી રહી છે? તો તેનો જવાબ છે ગુરુગ્રામ, હરિયાણા. ભારતની કઈ યુનિવર્સિટી છે કે પોતાનું પ્રથમ વિદેશી પોતાનું કેમ્પસ વિદેશમાં સ્થાપેલું છે? તો IIT મદ્રાસ. ત્યારબાદ કઈ વિદેશની યુનિવર્સિટી છે કે ભારતમાં પોતાનું કેમ્પસ સ્થાપ્યું? તો ડિકિન યુનિવર્સિટી. જે ડિકિન યુનિવર્સિટી હોસ્ટેલમાં આવેલી છે, ઓસ્ટ્રેલિયા ખાતે, ઓસ્ટ્રેલિયાની છે. ત્યારબાદ બેસ્ટ કન્ટ્રી ફોર વુમન કોનો નંબર આવે છે? તો તેનો જવાબ છે ડેનમાર્ક. 6 પ્રશ્ન અહીંયાથી પૂરા થયા. નવેમ્બર 2025માં હરિયાણાના મહિલા આયુક્ત તરીકે કોને બ્રાન્ડ એમ્બેસેડરનું નવેમ્બર 2025માં હરિયાણાના મહિલા આયુક્તના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલા છે? તો શેફાલી વર્માજી, જે ભારતની મહિલા ટીમની એક પ્લેયર છે, જે ભારતની વર્લ્ડ કપ ફાઇનલમાં તેઓ પોતે મેન ઓફ ધ મેચ બન્યા હતા. ત્યારબાદ વિજય દિવસ ક્યારે આવે છે? તો વિજય દિવસ 16 ડિસેમ્બર આવે છે. ત્યારબાદ વિજય કારગિલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26 જુલાઈ. 2026ના ફિફા વર્લ્ડ કપમાં કુલ કેટલી ટીમો ભાગ લેવાની છે? તો 48. તો અહીંયા આજના ક્વેશ્ચન આન્સર પૂરા થયા. ક્વેશ્ચન આન્સર 10 તો એ કમ્પ્લીટ જીકે કરંટ અફેર્સના. તો લાઈક, શેર તો બને જ. તો મળીશું ફરીથી આવતીકાલે.